જય શ્રી રામ. જય જય શ્રી રામ. અને જયકારા ભૂલી ગયા હોય તો યાદ કરાવું. હર હર મહાદેવ કરજો. જય કર વીર બજરંગી. જય કર વીર બજરંગી. જય શ્રી રામ. માં ઉમિયાના પવિત્ર સ્થાન ઉપર એવા પ્રસંગે આપણે અહીંયા ઉપસ્થિત છીએ જેમાં કાર સેવાના ભગવાન રામની આ લડાઈ એના સેનાપતિ કહો તો સેનાપતિ તરીકે છેલ્લા 30-35 વર્ષથી હું જેમને જોઉં છું એવા પરમ પૂજ્ય આચાર્ય વિચલદાસજી મહારાજ શ્રીના ચરણોમાં પ્રણામ. પૂજ્ય આચાર્ય જ્ઞાનેશ્વરદાસજી પ્રેરણાપીઠ આપણા પિરાણા, વૈષ્ણવાચાર્ય મોહનદાસજી મહારાજ શ્રી, રાજેન્દ્રગીરીજી મહારાજ શ્રી, જગન્નાથ મંદિરથી પધારેલા પૂજ્ય દિલીપદાસજી મહારાજ શ્રી, બેન ગીતા દીદીજી, ચૈતન્ય શંભુ મહારાજ શ્રી, અશોકભાઈ, અને આ કાર્યક્રમ યોજવા માટે મને વિચલદાસજીએ વિનય એકવાર કહ્યું હતું કે આવું કરવું જોઈએ, અને આજે હું ચરિતાર્થ થતા જોઈ રહ્યો છું. અને વિશ્વ મેપ ફાઉન્ડેશનમાં આરપી પટેલ સાહેબ અને એમની ટીમે મારે 2 પ્રસંગ કહેવા છે ખાલી. આ તો બધા લડાઈ ચાલતી હતી ત્યારે એક સવાલ આવ્યો હતો, અને કોંગ્રેસનો સમય હતો कि क्या पता है यहीं राम का जन्म हुआ. અને કોણ કોણ બેઠા હતા? પરમ પૂજ્ય રામચંદ્ર પરમહંસ, બુટ્ટા સિંહ, બાબરી મસ્જિદ એક્શન કમિટીના સૈયદ શાહબુદ્દીન. शाहबुद्दीन ने प्रश्न करो तो कि क्या पता है यहीं राम का जन्म हुआ. बहुत सारे प्रलय आए होंगे, और जब प्रलय आए होंगे तो पृथ्वी डूब गई होगी, तो क्या प्रमाण है? तब हमारे संत श्री भयंकराचार्य, हम उनको कहते थे, रामचंद्र परमहंस जी, उन्होंने कहा कि मियां हम मानते हैं प्रलय आया होगा, हम ये भी मानते हैं कि पृथ्वी डूबी होगी, लेकिन अकेला अयोध्या तो नहीं डूबा होगा ना, आपका भी तो डूबा होगा. ये श्रद्धा અને એ સંઘર્ષના પરિણામે આજે આપ સૌને પ્રણામ કરવાનું મન એટલા માટે થાય કે કોઈને કલ્પના નહોતી, સ્વપ્ન પણ ના આવે, પણ છતાંય જે આપણા લોકોની, મનીષીઓની, સાધુ સંતોને મેં ગામડે ગામડે માથા ઉપર શીલા લઈને ફરતા જોયા છે, જે પોતાના મઠ મંદિર ક્યારેય ન છોડે એવા ભગવા વસ્ત્રધારી, સફેદ વસ્ત્રધારી, ગામડાના ગામથી સાધુ, જેને આપણે કહીએ દેશી સંતો, એ ગામડે ગામડે નીકળ્યા અને એને જગાડ્યું હતું. શિલાપૂજન વખતે મને ખબર છે ગુજરાતમાંથી આખા દેશમાં અહીંયા અયોધ્યા આપણે મોકલી હતી બાપુનગરમાંથી, અને એ દ્રશ્ય જ્યારે આપણા મનમાં આવે છે ત્યારે એમ લાગે છે કે આ પ્રસંગને, ભારતના અધ્યાત્મને, ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ અખિલ બ્રહ્મના નાથે મનુષ્ય રૂપ ધારણ કરીને જગતને જે માર્ગ પ્રશસ્ત કર્યો છે, એ ભારતની જ્યારે પણ ઇતિહાસ લખાશે આ કાલખંડ સ્વર્ણ અક્ષરે લખાશે. Whenever the history of India will be written, it will be written in the golden word in the history of India. અને એના કોઈ શ્રેયકારક હોય તો આ સાધુ સંતો અને કાર સેવકો. અને મેં તો ઘટનાના દુઃખદ પ્રસંગો પણ જોયા છે. અહીંયા એ બેન અને દીકરાનું સન્માન કર્યું ને, એની પીડા પણ મેં જોઈ છે. એ દિવસને પણ હું આજે યાદ કરું ત્યારે કંપારી આવે છે. રૂવાડા બેઠા થાય એવા પ્રસંગો નજરે જોયા છે. અને એટલા માટે આજે
હું એટલું ચોક્કસ કહીશ કે એમને એમ નથી આપ્યું. 2003માં આપ બધા યાદ રાખવા જેવું છે, એક કાર સેવકે 2003માં પુરાતત્વ ખાતા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જેણે 25 મીટર નીચે ખોદકામ કર્યું છે, 137 પુરાવા, 137. વિષ્ણુ હરિનો લેખ, ગરુડજીની મૂર્તિ, દેવી દેવતાઓના સ્તંભ સાથેના 80 ફૂટ નીચેથી ખોદીને કાઢ્યા છે ને એ પ્રમાણ આપ્યા છે. 2011ના ચુકાદા પછી આપણે લડ્યા છીએ, યાદ રાખવું જોઈએ. 2011માં ચુકાદો આવ્યો તો 1/3 શ્રી રામ જન્મભૂમિ ન્યાસ, 1/3 નિર્મોહી અખાડા, 1/3 સુન્ની વકફ બોર્ડ. ખંડિત ચુકાદો. અને વચમાં શિયા આવ્યા કે બાબર શિયા હતો. આપણે ત્યારે કહ્યું सवाल ये मंदिर था कि नहीं वो नहीं है, मूर्ति थी कि वो नहीं है. सवाल ये है कि हमारा ये भगवान राम का जन्म स्थान है, वो स्थान पूरा का पूरा हमारे लिए पूजनीय है. गोवर्धन पर्वत अगर हमारे लिए पूरा पूजनीय है, चित्रकूट हमारे लिए पूरा पूजनीय है, तो राम जन्मभूमि की पूरा परिसर हमारे लिए पूजनीय है. ये श्रद्धा के टुकड़े नहीं हो सकते. और राम लाला बाल स्वरूप सदा रहेंगे, वो तो लड़ नहीं पाएंगे, इसलिए हम लड़ रहे हैं. અને એ વિષયને લઈને આપણે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે પણ હું ધન્યવાદ આપું છું કે આટલા વર્ષોના સંઘર્ષ પછી ભારતની આધ્યાત્મિક વિરાસત, ભારતની સાંસ્કૃતિક વિરાસત, ભારતનું ફરીથી પુનઃ જાગરણ એ ભગવાન રામના જન્મસ્થાનના મંદિર પછીથી શરૂ થશે. અને હવે પછીનો જે ઇતિહાસ લખાશે એ આ કારસેવકોના યશ ઉપર કલગીઓ હશે. અને એટલા માટે હું કહું છું કે આજનો પ્રસંગ, અને આપણા વકીલ પણ કેવા 92 વર્ષના કે પારાશરન, 14,000 પાનાની પિટિશન. પણ આ વિરોધીઓ પાછા સુપ્રીમમાં ગયા અને સુપ્રીમે કીધું વી કેનોટ એન્ટરટેન અધર લેંગ્વેજીસ. વેદકાલીન ભારત, ઉપનિષદકાલીન ભારત, વેદોમાંથી લીધેલા પ્રમાણો, ઉપનિષદના લીધેલા પ્રમાણો, વાલ્મીકી રચિત રામચરિત માનસ, તુલસીકૃત રામચરિત માનસ, 14,000 પાનાની પિટિશન. અરબીમાં, ઉર્દુમાં, પર્શિયનમાં, સંસ્કૃતમાં, હિન્દીમાં 14,000 પેજીસ. અને આપણે એનું ટ્રાન્સલેશન કર્યું 14,000 પાના. અને આપણા વકીલ હતા 92 વર્ષના કે પારાશરન. ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટને બેન્ચે કહ્યું कि सिंस यू आर एज ओल्ड काउंसिल यू कैन प्लीड वाइल सिटिंग. आपकी उम्र ज्यादा है, आप बैठे बैठे दलील कर सकते हैं. ત્યારે 92 વર્ષના કે પારાશરન વકીલ સાહેબે શું કીધું ખબર? આઈ વિલ સ્ટેન્ડ ફોર માય રામ. અને એ જે પ્રસંગ અને જે તથ્યો રામભદ્રાચાર્યજીએ પણ આપ્યા, 431. અને આના કારણે આપણે જે પરિણામ આપણા બધાના પ્રયાસથી આવ્યું છે, અને રામ જન્મભૂમિનો જ્યારે નિર્ણય થયો ત્યારે દેશમાં ક્યાંય કાંકરી ચાળો નહોતો થયો. કારણ ભારતની જ્યારે નરેન્દ્રભાઈએ શિલાપૂજન કર્યું ને એ વખતે કહ્યું હતું कि यह सिर्फ मंदिर का शिलान्यास नहीं है, आने वाले भारत का शिलान्यास है. અને આજે જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નરેન્દ્રભાઈએ જે નિષ્ઠાથી વ્રત કરીને કરી, અને આપણે અહીંયા આપ બધા પણ જઈ રહ્યા છીએ, રોજની એક ટ્રેન જાય છે રામ ભક્તોની. અને આસ્થા ટ્રેનમાં આમાં કોઈ બાકી ના રહી જાય એવી મારી વિનંતી છે. વ્યવસ્થા કરી દઈશું. દરેક જિલ્લામાંથી, દરેક લોકસભામાંથી જાય છે. અને એકવાર આ પરિશ્રમ આપે બધાએ કર્યો છે, એમાંનો કોઈ કાર્યકર્તા, ઉંમર મોટી હશે તો 2 કાર્યકર્તા જોડે જજો.
પણ એને રામના દર્શન કરાવી દઈએ તો આપણા આત્માને શાંતિ થાય. અને મારા આત્માને તો શાંતિ એટલા માટે છે કે અહીંયા બેઠેલા જેટલા સંતો છે, અહીંયા બેઠેલો મંચ છે, આમાંના બધા મોટા ભાગના કાર સેવકો છે. અને એટલા માટે આપ સૌને મને પણ વંદન કરવાનો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક ધર્મની આવતા સમયમાં એક બહુ મોટી વિરાસત, સનાતન ધર્મની, આધ્યાત્મની એક વિરાસત ઊભી થઈ રહી છે. એના પાયામાં જ્યારે સંતોના ચરણ પડ્યા છે, આપ સૌના પવિત્ર ચરણ પડ્યા છે, ત્યારે માં ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરું, માં ભગવતી આવનારા ભારતની ભાગ્ય ધરોહર જે પેઢીના હાથમાં આવવાની છે એના ખભા પર આશીર્વાદ આપજે. એવા શબ્દો સાથે મારી વાત પૂરી કરું છું. જય શ્રી રામ.